ખૂબ ભાવથી એમને વિનંતી કરું કે પ્રવીણા મહારાજ આજના પ્રસંગે આપણને એવો લાભ આપે એ મારી વિનંતી છે. બોલ સદગુરુ મહારાજનો. સદગુરુ મહારાજની જય. ઘણું બધું આજના પ્રસંગ ઉપર સંતોનો પરિચય અને મહિમા વિશે ઘણું બધું મહાપુરુષોએ સત્સંગ ભજન દ્વારા આપણને બધાને સમજાયું. અમારે ભેંસો વાળા ખરા ને, મહારાજે કીધું ભેંસ રાખવાથી અને ઘણી વાર નહીં જઈ શકાતું. અમે આજે એવું કીધું કે ભેંસવાળા બેનનું આજે અમારે સન્માન કરવું છે, તાળીથી વધાવો. કેમ કે રસના બે પૈડા ઘણી પેઢીઓ એ ભેંસો વરોડે ચાલે છે. ઘણી પેઢીઓ અને ઘણી દાતારી, ઘણી ખુમારી, એમાં ભેંસ પણ તપશ્ચર્યા કરે છે ને ઘરવાળા પણ તપશ્ચર્યા કરે છે, આખું ઘર તપશ્ચર્યા કરે છે. ને એમાંથી આ બધા ગુરુ મહિમા ને ઘણી ગાદીઓમાં આવા ધર્મપત્ની જેને કહેવાય ધર્મ, જેના આગળ ધર્મ છે એવા મળ્યા છે ને, એના લીધે મહારાજની ગાડી દોડે છે. નગર જો ઘરવાળી જો બરાબર જો મજા તમે બરાબર ના ગળણ ખાલી ઓખ્યો કાઢે ને તો ગમે એવા ભગત હોય તો ઘરમાં બેસી જવું પડે. એ ગુરુ એ પાછા મોટા ગુરુ છે. ઘણાને ભજન કરવું છે, ઘણા તમારે જેવું તમે બધા ભાગશાળી છો, તમને ઘરવાળી કંઈક આશીર્વાદ હારા આપ્યા. ઘણા હાથે આવ્યા છે અને ઘણાને ઘેરથી રજા આલી છે ને, એ તમારા ઉપર અનુકંપા કહેવાય. કહેવાય મહારાજ રામદાસ મહારાજ. અને ગુરુ કૃપા થાય તો એની કૃપા થાય પાછી. ને કે એકલું અમારે આ તો એમને બધું નહીં, પણ હવે મારે ભાવના આ સહેજે સહેજ એવું થયું હતું કે અમે હાર લીધો ને તો કીધું મહારાજને કાયમ હાર પહેરાવીએ છીએ, પણ આજ તો માતાજીને પહેરાવું છે. એટલે અમારે મહિલા મંડળમાંથી અમારી સોસાયટીમાંથી 2 જણા, સુડિયાથી 2 જણા આવો અને માતાજીને સન્માન કરીએ. ખરેખર બહુ દાડાથી અને કાયમ દૂધ આવતો હોય ને તો કોક દાડો પાટું વારો મારે ને, કાયમ દૂધ આવતા હોય ને. અને પેલું નહીં કહેતા કે મહારાજને સભા ગરમ થઈ જાય તો ઘણીવાર દિલીપરામ મહારાજને આ બધા રઘુરામ મહારાજ બધા આખો પરિવાર કિરણરામ મહારાજને હમણાં મંજીરાવાળા ભાઈ તાળીથી વધાવો. ખરેખર એ એવા મગ્ન થઈ જતા હતા, મંજીરા વગાડવામાં એવા મગ્ન થઈ જતા હતા કે જેને તન મનની સૂઝબૂઝ ના રહે. એ રાગમાં, એ રિયાઝમાં એટલા ખોઈ જાય કે તમે એને જોવો ને તો જો કદાચ આ રિયાઝમાં રાગમાં આટલા ખોઈ જતા હોય તો તમને તો કેટલું બધું ગુરુ મહારાજે આપ્યું છે. પછી ઊભા થઈને આખા પાછા ઉલ્યા થવું પડે. તમને તો એ ગુરુ મહારાજે સૂતો રે જગાડ્યો મને દેશ રે દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો. હવે અલગ પુરુષની જેને પ્રાપ્તિ થઈ જઈ હોય એને આ ત્રણ લોકમાં ચોય લમણું વાળવાનું રહેતું, એને ચોય બીજું વિચારવાનું નહીં હોતું, કોઈ કલ્પના કરવાની ના હોય.
એને બીજી વાત જ ના હોય. એટલે આમ તો વાણીમાં તો બધા કે બીજી વાલી ન લાગે વાત મન વિંધાયું વાલાજીને, મને વાલો વિસારે ન વિસરે. ભજન તો ઓમ ગાતા હોય અને વાતો બીજી કરતા હોય. આ એટલે મહાપુરુષો કહે છે કે સંગત કરો તો એવાની કરો જેના બદલાય નહીં વર્તમાન. કોઈ કોઈ કે બાર કોઈ કે ઘેર કોઈ કે એવું નહીં. અહોનિષ્ઠ એક જ વર્તમાન હોય. ગંગાસતી પાટભાઈને વિવેકથી ખૂબ કીધું છે કે સંગત કરો તો તમે એવાની કરો જેના બદલાય નહીં. અહોનિષ્ઠ એક જ વાત. અને ખીરારામ મહારાજને અને આ ગાદીમાં મગનરામ મહારાજ હોય, આગળ સંતાનરામ મહારાજ, અમે વર્ષોથી જોઈએ. આગળ મહેન્દ્રરામ મહારાજે કીધું કે અમુક પેઢીઓ આદર્શ છે જેમને વંદન બધા કરતા હોય ને એ પરિવારોએ એક ધારી જે સેવા મહિમા અને સંગતની જે સ્ફુરા આજ સુધી અવિરત ચલાવી છે. અને એ અવિરત સ્ફુરામાં જે અહોનિષ્ઠ જે બાઇક વધારે ફરતો હોય ને એનો ટાયર ગરમ રહેવાનો. જે ગાડી વધારે ફરતી હોય ને, નહીં કીધું કે જે બાઇક વધારે ફરતો હોય એનું સાયલેન્સર ગરમ રહેવાનું. અને કોક દાડો આપણને ચમકારો હાલે ને. એટલે મહારાજ સતત અવિરત એમના ધ્યેય તરફ ખીરાના મહારાજને એમના પ્રાણ પ્રત્યેક ફલ કહેતો હોય ને ધનની પ્રત્યે. આ તમે જુઓ એક વસ્તુમાં આ જે મહિમાને અને વ્યવસ્થામાં જ્યારે આવો ત્યારે જે એક વસ્તુનો એમને જે સદુપયોગ કર્યો છે. ખૂબ સમય પહેલાં હું આવ્યો તો મહારાજને મેં અહીંયા માઇકમાં જ કીધું હતું. લગભગ 7-8 વર્ષ થઈ ગયા. મહારાજ એટલા બધા ભજન સત્સંગમાં એટલા વ્યસ્ત. હું એમના ઘરમાં બાથરૂમમાં જો તો બધા પેલા તાર વેટીને આડું કરવું પડે. મેં કીધું સ્ટોપર તો નંખાવો. આ તાર એક નહીં 2 માળમાં ઉપર જવું તો તાર વેટેલા પકડીને બેહવું પડે. કહો તો વટા મારે. અને મહારાજ આટલા બધા ખોવાઈ ગયા. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેફિકર, जिसको कुछ न चाहिए वो बादशाह के. હવે બાદશાહો સાથે રહેવાનું. એમને પોતાની જ ફિકર ના હોય. પોતાની જેને આ વસ્તુ વ્યવસ્થા એના મનમાં ના હોય. એનું મન એનું લક્ષ્ય હોય ખબર છે તમને પોતાના સ્વરૂપ બનાવવા માટે. સાહેબ આખું એનું સૌથી પરમારથ મોટું પરમારથ હોય ને તો જીવનો શિવ બની જાય. આ જીવ શિવ સ્વરૂપ છે, છતાંય પાછો પોતાના સ્વરૂપથી બોલી અને પાછો જે અવિવેકમાં આવ્યો છે એને પાછા એના આવરણને પાછું પાડી. આ જ એનું મોટું પરમારથ. એમાં તમે હું થોડું દાનપુણ આલીને આ થોડા સેટા થઈ જાય. બાકી આટલું મોટું કાર્ય, આ ભગીરથ કાર્ય કરવું ને, આ દોન આલી દેવું સારું. પણ આ તપશ્ચર્યા કરવી ને છે આખી સંગીત ટીમ જો. અને અહીંયા બેઠેલા સંતો જો, મહેન્દ્રરામ મહારાજ, અહીંયા કિરણરામ મહારાજ છે ઉદયપુરથી છે. વચન માટે લોકો 200-250 કિલોમીટર આવી અને મહિમાની મારે ચમ ગાડી ભરીને આવવું પડ્યું અહીંયા. મહિમાને બળ આપતા હોય, અરસપરસ બધા પ્રેરણારૂપ. અને આવનારને પ્રેરણા મળે. જે આયા છે ને એમને અહીંયાથી પ્રેરણા મળે. એટલે અમારે વાત જે માતાજીને આવો ગીતાબેન જે લક્ષ્મી તો હોઈ ગઈ છું. કાલના એમને 2 જણા આપણી સોસાયટીથી આવો, સુધિયાથી 1-2 જણા આવો, 4 જણા આવો અને માતાજીને ફૂલહાર કરો, આપણે સન્માન કરો. ખરેખર આ પરિવારમાં આવા ધર્મપત્નીઓનો ધર્માચાર્ય પુરુષોમાં જેમને તન મન ધનથી હું તો એમના પિતાશ્રી પણ આવેલા છે. અને એમના એવા સંસ્કાર અને એવી મજબૂત એવા સંસ્કાર તો એમને ભક્તિ કે પેઢીઓને એમાં બહુ કસોટી અને બહુ ચાલતું હોય છે. આવી જાઓ જલ્દી હેડો, સમયનો ઉપયોગ થઈ જાય. આવી જાઓ, આપણે સુંડિયાથી આવી જાઓ. 1-2 જણા પહેલાથી લાવો હાથને. દવાડાથી 1-2 કિલો દવાડાથી આવો બધા મળી.
કરો બધા હાથ હટાડજો એટલે એમને બરાબર કાર્યોના ગણનાથી બધા પૂજન સેવા અને સન્માનનો લાભ લઈ રહ્યા છે. નિરાંત બાપુની એક આગવી શૈલી, નિરાંત બાપુએ જે ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિને શ્રેષ્ઠ બતાવી, જેમ છે એમ દ્વૈત અદ્વૈત જીવ ઈશ્વર માયા આત્મા પરમાત્મા બધું અહીંયા બેસીને ગ્રસ્તાશ્રમમાં રહીને ખેતી કરતા વ્યવહાર કરતા અને એમનું જ ઉદય થયું છે. તમે જુઓ ઇતિહાસમાં વેદ પુરાણ ને ભાગવત, હું ભાગવતની સપ્તાહ લઉં ને તો મને એટલું તો ચોક્કસ દેખાય છે કે વેદ પુરાણ ને ભાગવત પણ કોના ગુણ ગાય છે? જેને ભક્તિ કરી છે ને એના ગુણ ગાય છે. નિરાંત બાપુએ પણ એમાં વર્ણન કર્યું છે, વેદ પુરાણ ને ભાગવત વંદે ગીતા અગોચર ગાવે, ત્રિભુવન તારણ દેવો દેવના મહિમા કહ્યો ના, સિલવત તપદાન ભાવ ભજનવત ઉર અંકુર નહીં બીજો. જે સિલવત છે, જેના હાથે હંમેશા તપ અને વ્રત અને નિયમ સંયમ જેનું જીવન છે, સિલવત તપદાન અને ભાવ ભજન વ્રત ઉર અંકુર નહીં બીજો. પછી એને આ એક ગુરુ મહારાજ એવું આશીર્વાદ આપી દે છે કે પછી જેમ પેલું દૂધમાંથી ઘી છૂટું પાડી દે ને જમાઈને, અને એ ઘી છૂટું પડ્યા પછી ફેર પાછું દૂધમાં નાખો ને તો એ ઘી ફેર દૂધમાંનો લેશ માત્ર પણ એને સ્પર્શ થવા દેતું. તમે જુઓ ઘીમાં દૂધમાંથી જ ઘી જમાઈ અને મંથન કરી અને છૂટું પાડે છે,
અને પછી એ જ ઘી એમાંથી જ છૂટું પડ્યું છે. અને એ જ ઘી પહેલા એના તત્વમાં દૂધના તત્વમાં ઘી હતું. અને તમે જોજો દૂધની કોઈ કિંમત નથી આવતી. દૂધમાં રહેલા ફેટ એસએનએમ ફેટ કેટલા છે, તમારું દૂધમાં ફેટ કેટલા છે, અને ફેટ ઉપરથી જ તમને કિંમત ચૂકાય છે. બાકી આખું ભલે મણ દૂધ રહ્યું પણ એની કિંમત થતી શેની કિંમત થાય છે? અને એ ફેટ એકવાર નીકળ્યા પછી એનું માપદંડ થાય અને એ ફેટ કાઢી નાખ્યા પછી જે ઘી તત્વ આવશે અને એને પછી પાછું દૂધમાં નાખો તો એને નોનકો એમ આ જે आप व्याप में व्याप आप में दूजा भरम मिटाया मैं तब जानो पूरा गुरु मिली. દૂધમાં તત્વમાં તમે હતા ને એમાંથી છૂટા પડ્યા તોય એટલે આ બધા તત્વોના તત્વમસી આ બધામાં કોઈ જગ્યા ખાલી નથી. એવું નિરાંત બાપુ અને સદગુરુ મહારાજ સંતોએ એ પરંપરાથી આપણને એવું સમજાવે અને એવા જીવન મુક્ત કરી દે. જીવન મુક્ત એટલે એવી સમજ દ્રઢ કરાવી દે. એટલી બધી દ્રઢ થઈ જાય છે આ વાત, એવી પાકી થઈ જાય છે ને એ ઘી પછી છૂટું પડી ગયા પછી એમાંથી ફેર પાછું ઘીને પાછું દૂધમાં નાખો તો બેને કદી એક રાગ થતો. એમ આ દેહાધ્યાસમાંથી સમજણમાંથી તમને સમજણમાંથી હો, પાછું દેહમાંથી નથી કાઢતા પણ તમારી સમજમાં ઊભું પડેલું જે અજ્ઞાન કહો કે દેહાધ્યાસ કહો કે જે કંઈ પણ આવરણો થશે એને સદગુરુ મહારાજ પાછું એવું ચોખ્ખું કરી દેશે કે પછી ફેર દેહમાં રહેવા છતાં પણ દેહાતીત અવસ્થાને એ છોડી શકતો, સંસારમાં રહેવા છતાં પણ એટલે કે છે ઉર અંકુર નહીં બીજો. પછી એને કામના, ક્રોધના, લોભના, મોહના, મમતા, માયાના, અભિમાનના કોઈ આવરણ લાગુ પડતા. આવું એક દ્રઢ સદગુરુ મહારાજ સંતો અને આ પરમારથ મહાપુરુષો કરી ગયા. અને મહારાજને જે સતત સમર્પિત થઈ અને એમાં આખા પરિવારમાં રઘુરામ મહારાજને હાલ વર્તમાન દિલીપરામ મહારાજ, પ્રવીણરામ મહારાજ બધાએ તમે જુઓ તો ઘણીવાર હું જોઉં તો આ લોકો એટલા બધા શિસ્તમાં અને વિવેકથી, અને ભલે મહારાજ સતત વ્યસ્ત હોય ને ભારણ હોય ને એમનો ટાયર ગરમ થતો હોય પણ બાકી પરિવાર એટલી જ શીતળતા રાખી અને એમના જ આદેશનું પાલન કરીને મહિમાની શોભા વધારે છે ને. આવો જે મહિમા શોભાઈ રહ્યા છે અને આપણને બધાને આવા મહિમામાં સહભાગી કરીને આમંત્રિત કરી તન મન ધનથી સેવા આપી. અને તમે જુઓ આટલું મોટું જે આવું બધું આ મંડપથી મોડીને ઘણા પ્રસંગોમાં એમને પેલું મોડવા બોધવા પડે અને વરસાદના એવા સમયે ગુરુ પૂર્ણિમા આવતી હોય તો આજે આ પાકું બધું કરી અને કેમ કરીએ તો આ મહિમાની વિવેક બધો જેમ જળવાઈ રહે એવી ભગીરથ ભાવના રાખી અને પરમારથ કાર્ય કરે. અને એ પરમારથ કાર્યમાં તમે બધાએ, હું તો કહું છું આમાં એક કિરણરામ મહારાજને તમને બધાને કિરણરામ મહારાજે એમના જેટલું જ જ્ઞાન આપ્યું હોય પણ આપણે પૂરી ખેંચતા માપનું જ રાખે. તાકાત, સામર્થ્ય, જ્ઞાન તમને એટલું મહારાજે પૂરેપૂરું આપ્યું છે પણ એની શક્તિનો આપણે હજુ પૂરેપૂરો ઉપયોગ કરતા. આ કઈ એક પેઢીનું કે એક ગાદીનું એવું નથી. ફરજ તમારી મારી બધાની ફરજ એક સરખી જ છે. પણ આપણે લ્યો 12 મહિને આપણે જો રહેતા હોય એ પાડોશમાં 5 જણાને આમ આપણા વર્તમાનથી કે આપણા પ્રેરણાથી કે આપણી વાણી વર્તન વ્યવહારથી કોઈકને બળ મળે એવું તો આપણે વર્તમાન કરવું પડે ને. અને એવો પ્રેમ સંપાદન કરવો પડે. આજે આટલા બધા દાતારો, સેવકો અને હું તો ઘણીવાર જોઉં છું કે માતાજીનો પણ અને મહારાજનો એ બેને એટલો બધો કે ઘણીવાર એમની આમ નરી ઓખી તમે જુઓ ને તો સાહેબ આ સંગીત હોય, સાજિંદા ગ્રુપ હોય કે વ્યવસ્થાપકો ગમે ત્યારે વેડા કવેડા આવતા જતા, ભોજન, સેવા, પ્રસાદ અવિરત ચાલુ રહે. અને એમને પોતાના જ પરિવાર સમાન જાણીને એટલું બધું પ્રેમ સેવા સંપાદન થતી હોય ત્યારે લોકો ઉમળકાભેર સતત આવી સેવામાં વળગ્યા રહે. સતત આખી રાત પ્રવાસ કરવા, મહિમા કરવો ને પાછા સવારે કોમે વળી જવાનો. આમાં વિશ્રામ નથી હોતો. મહિમામાં વિશ્રામ હોતો, આમાં રવિવાર પણ નથી આવતો અને આમાં રજાએ હોતી. એટલે આવું જે અવિરત સતત
જે કાર્ય ચાલી રહ્યું છે ને એ કાર્યમાં આપણને બધાને સહભાગી બનવાનો ને આમાંથી પ્રેરણા લેવાનો. આપણે ઘેર જઈએ, આપણે જે આવ્યા છીએ બધા આમાં સમજીએ અને આવા પુરુષાર્થની જવાબદારી લઈએ બધા મળી. હું તમને બધાને અહીંયા લાવવાનું કારણ શું છે? મહાપુરુષોની મહેનત જોવા માટે. કોઈ બીજું જોવાનું અહીંયા ગંગા ગોમતી કે ઘાટે નાવાથી પાવા નહીં થવાતું. ત્યાં કોઈ દર્શન નહીં આવતું હોય તો હોય જે દર્શન થાય છે. અને અહીંયા જે વિવેક થાય છે એમાં સકળ તીર્થ મારા ગુરુજીના બધા તીર્થો તમે જ તીર્થ સ્વરૂપ થઈ જાઓ એવું જ્ઞાન સદગુરુ મહારાજના ચરણોમાં એમના સમજમાં છે. પણ એવી શ્રદ્ધા, એવી નિષ્ઠા, એટલે તો વેદ પુરાણ શાસ્ત્ર એવું કહે છે કે શ્રદ્ધાવાનમ લભ્યતે જ્ઞાનમ. જ્ઞાન તો બધાને હરખું આપે છે, પણ જેની જેવી નિષ્ઠા અને જેટલું જેનું સમર્પણ હશે એટલું જ એને હોમે પ્રાપ્ત. તો તમે જેટલું મેળશો એટલું જ હોમું આવશે. પૂરું મેળ્યું છે તો પૂરું જ, ઘણો અડધું મેળ્યું છે તો અડધું આવશે. જેટલું મૂકીએ એટલું જ આપણને હોમે આવે ને. લ્યો મારું તન, લ્યો મારું મન. આ કેટલી મોટી ઘટના છે ને સાહેબ. એ તો આ દીકરીઓ ખાલી એકવાર મંગળીઓ વર્તે છે ને અને એ વચને વરીને પછી ભૂલી જાય છે ને. નિરાત બાપુ કહે છે કે સાસરિયાનું થયું સંભવતું પિયરની પગ. અને એમાંથી પણ તમે જુઓ કે એ પછી તમે જુઓ તો 4 દાડા પિયર પાછા જાય ને તો કે એની માં રોકે કે ઘરવાળા રોકે તોય શું કે ના મારા ઘેર ચાલે એવું. આ વચને વર્યાએ વિશ્વથી ન્યારા પૂજાય થઈને જગમાં આને વચન આપ્યું કહેવાય. એમને પછી જોવા અહીંયા ભલે ને જન્મદાતા માતા પિતા છે, પરિવાર છે, બધું છે, પણ લ્યો હવે કોને વરી ગયા છે? હવે એ ગામ જ પોતાનું થઈ ગયું. હવે અહીંયા ભલે જન્મ લીધો થયું પણ એ ગામ, એ ઘર અને એ ત્યાં જ મારી ફરજ છે. આવો મહિમા અહીંયા જોવા મળે છે. સેવકોમાં પણ આ રીતે હોવું છે કે એકવાર પછી ઘણા એવા નિષ્ઠાવાન ભક્તો પણ છે આવા પરિવારોમાં કે એકવાર પછી મારું ઘર કયું, આ સાચું ઘર કયું? ગુરુના ચરણમાં મારે કાયમ કદી ન ભાડી મેં તો રાત રેન. કાયમી રહેતા હોય ને એને કાયમ દિવાળી જ હોય, પણ જો અહીંથી લગીર ખસ્યા ને એક પાછું અંધારું આવો ને. આજે સમયના વકડા, સમયની મર્યાદા, બધાને ભાવ ખૂબ છે, મહિમા પણ સારો થઈ ગયો, બધાના દર્શનનો યોગ મળ્યો. અને વિશેષ તો ઘણીવાર હું મહારાજના સેવકોમાં ક્યાંક અરસપરસ મળવાનું થયું હોય ને તો લોકો એવું કહે છે કે મહારાજે અમને એવા સમયમાં, એવી કસોટીમાં અમને એવી મદદ કરી છે ને એવું કામ કર્યા છે કે આજે એમના પ્રતાપે, એમના આશીર્વાદથી અને હવે એ લોકો તન મન ધનથી સામે એ બદલો આમ તો આપીએ ના શકાય, પણ છતાં એ પોતાની ફરજ અદા કરી. હવે આપણે બધા આપણું પોતાનું ફરજ અને પોતાનો મહિમા સમજી અને તન મન ધનથી, હું તો કહું છું કદાચ તમે એક વસ્તુ દાન પૂન કરી શકો અથવા અહીંયા હાથ લંબાઈ શકો, પણ એને આખું પછી સ્વરૂપ આપવું અને એને પીરસવું એ એનાથી એ મોટી જવાબદારી છે. કદાચ આપણે તો થોડું અન્ન કે ઘી કે ગોળ દાન આપી દઈએ છૂટું છે, પણ સાહેબ એ બધી વાનગી ભેગી કરીને પાછું બનાવવું અને પ્રસાદ કરવો અને બધાને પ્રસાદ પીરસવો એ એનાથી મોટું ભગીરથ કાર્ય છે. અને એ તો સંતો જ કરી શકે, મહાપુરુષો જ કરી છે. અને એવા સંતોના આપણને સંગ મળ્યો, એમના સાનિધ્યમાં રહેવા મળ્યું. હું ઘણીવાર આ સંતોને જોઉં, એમના સાનિધ્યમાં જાઉં, તમે જુઓ જેટલો સમય સંતોના સાનિધ્યમાં હશો ને તો આ કોઈ ત્રિવિધિના તાપ, આધિ વ્યાધિ ઉપાધિ જો આવતી અને એવું સતત સાનિધ્ય મળતું રહે. અને એ સાનિધ્યમાં લાવો લઈ જીવન ધન્ય બનાવીએ. આનાથી અધિક ક્યાંય બીજી ધન્યતા નથી. તમે જો તો પાછળ પસ્તાવો, પણ સંતોના સાનિધ્યમાં જ આ મહિમા છે. આગળ સારા ભજનીકો છે, સંતોનો પણ મારે પ્રભાતસિંહ તો હજુ હપુચા કોરા કટશે દવાડાથી, એમને સાંભળવા એક લાવો છે. બધા મળીને લાવો લઈએ. આજ બધાના દર્શનનો યોગ મળ્યો અને આપ સૌના દર્શન કરી હું એ કૃતાર્થ થયો. બોલો સદગુરુ મહારાજની જય.